હું કહે કમલેશભાઈ મજામાં ને? મજામાં હો મજામાં. આજ તો બાકી જીરું એમ બતાવ્યું હો તમે આખો ઘેરો એક નંબર હે મોટી ખિલોરીમાં. અરોજ વાળાનો હીરો. અરોજ વાળાનું યુરો, હીરો ખાલી યુરો, ખાલી હીરો. કોઈ નંબર બંબર નહીં, નહીં. એકલો યોદ્ધા યુરો. હા આની ઊંચાઈ ઊંચાઈ ફૂટ. ફોઈટ. વાહ ભાઈ ખેડૂ આપણે. હા ઈ ખોડાભાઈ પદ્માણી. હા મેં આ 8 વીઘામાં એરોઝનું યુરો વાવેલ છે. જાત હારી છે, રોગ પ્રતિકારક શક્તિ હારી છે. આજુબાજુમાં લગભગ જીરામાં કાળી શરમી પીળીઓ બધું આવી ગયેલું છે. આ જીરામાં એક પણ છોડવો ક્યાંય પણ સુકાયેલ નથી, કોઈ પણ પ્રકારનો રોગ નથી. એરોઝનું યુરો જાત હારી છે, ફૂટવાળી છે અને તાકાતવાળી છે. ફક્ત 4 પાણી મેં પાયેલા છે, પણ મારા અંદાજ પ્રમાણે 8 થી 10 મણ જીરું થાય એવો મને અંદાજ છે, જો આમને નરવું પાકી જાય તો. ખેડૂતને લાવ વાયવા જેવી આવતા variety. વર્ષે ખેડૂને જો કોઈ પણ જીરાની પસંદગી કરી હોય તો મારા મત મુજબ એરોઝનું યુરો જીરું વાયવા જેવું છે અને ફાયદાકારક છે. આવતા વર્ષે આની પેલી પસંદગી કરી આ હકે. આવતા વર્ષે પેલી મૂળિયા પસંદગી ચણા જેવા હે અને ચણા હુકારો નો જેવા. આવે આમ તો જો હા, મૂળિયા એવા હે. મૂળિયાની તાકાત વાળો છોડવો છે, ફૂટ વાળો છોડવો છે. એક માળ ને આ બીજો માળ કમ્પ્લીટ થતો આવે છે. પણ Complex છે. હવામાન ને થોડુંક ખરાબ છે તો પણ આની રોગ પ્રતિકારક શક્તિ હારી છે. એટલે આવતા વર્ષોમાં માનો કે પસંદગી કરવી હોય આ તો એરોઝનું હીરો કરાય. અરોજનું યુરો, અરોજ હીરો. કોઈ નંબર આવતો નથી, ફક્ત યુરો. હા